રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું પ્રોગ્રામ ડાયરી પાર્ટ 2 માં. આપણે નીકળીએ છીએ વાડીએ જવા માટે. આપણી સાથે છે સાગરભાઈ ભાલાળા. આજે આગળનો વિડીયો મજા જ આવ્યા રાખશે, તો જોતા રહ્યો. આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આ વાડી ક્યાં છે ને એ તો હજી ગૂગલ પણ નથી ગોતી. આપણી પેલા નૈમિષભાઈ પાણી છાંટવા માંડ્યા અબાવથી. નિર્મળભાઈ પણ પહોંચી ગયા, દેખાતા નથી, ગોતવા જો. આ રહ્યો. એ કરવો મીંડો, ચૂલો તૈયાર કરવો પડે ને ભાઈ. અહીં થોડો ગેસ હોય કાંઈ, બરોબર ને? બરાબર. ઓકે, સાગરભાઈ આવી ગયા હાથ્યું લઈને. ચૂલો કરવા જોઈએ ને ભાઈ. કેવો સાગર મૂકજે, આડાવડી નો થવી જોઈએ, પલરવી નો જાય. પાણી ચાલુ આગળ. ટમેટા બાફવા માટે થઈ રહ્યો છે માળો. નિમિષભાઈ હબોથી માળો કરવા માંડ્યા ટકાટક. તો આખી કાપતા જઈએ ને માળો કરતા જઈએ ભાઈ. નિમિષભાઈ પ્રોગ્રામ થાય ને એક નંબર. કાંઈ ઘટે નહીં ને? કાંઈ ઘટે એવું હે? કાંઈ વાંધો નહીં, હાલો તો હબાવથી ખાઈ નાખવાનું હોય ટમેટા કોફતાનું શાક. નિમિષભાઈ કરવા બેસી ગયા હે ચવાણાનો ભૂકો. ભૂકો થવા માંડ્યો હે. ગોપાલનું ચવાણું વાપર્યું ભાઈ આપણે. શું કહું નિમિષભાઈ, સ્વાદ આવે? એક નંબર. ઈને સિંગ નાખશું. સિંગ નાખવાની છે ભાઈ આમાં. સિંગ મસાલા સિંગ નાખવાની છે. એક નંબર થઈ જાય ને, કઈ ઘટે નહીં સ્વાદમાં. હે ગોપાલના ચવાણાનો મસાલો ભરશું એવું કહે છે નિમિષભાઈ. ટમેટામાં ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો આજ તો ખાઈ નાખવાનું ટમેટા કોફતાનું શાક અબાવથી. નિમિષભાઈ ટમેટાની અંદરથી બી કાઢી રહ્યા છે. નિમિષભાઈ શું કહું તમારું? છરીથી કેમ નથી કાઢતા નિમિષભાઈ? ચમચી કેમ? એવું ટમેટો ટૂંકમાં તૂટે નહીં, અંદર મસાલો કમ્પ્લીટ ભરાઈ જાય એટલા માટે ને. વાહ, જુઓ તમે કડા જુઓ. હવે નિમિષ ભરવો મીઠો મસાલો. નિમિષભાઈ મસાલામાં શું શું નાખ્યું જરાક જણાવો. આમાં ગોપાલનું ચવાણું અને સિંગ ચીલી કટરમાં કાઢી નાખ્યું હોય, મિક્સરમાં કાઢવાનું નથી. આમાં ઘણા બટેકાનો મસાલો ભરે છે, ઈને વટાણા બાકી. એ મસાલામાં મજા નથી આવતી, કેમ કે એ શાક લોંદો થાય છે. આ શાકમાં બહુ મજા આવે. ગોપાલનું ચવાણું અને સિંગ બેને ચીલી કટરમાં કાઢીને અને આવી રીતના મસાલો ભરવાનો રહે. આવી ભરવું એ રીતના તો મસાલો તમે દબાવીને મિત્રો મસાલો ભરી રહ્યા છે નિમિષભાઈ, જેથી ટમેટું કડક થઈ જાય. કડક થઈ જાય નિમિષ. બાફવા મૂકી દેવાનું છે. બાફવા મૂકી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય. ચવાણું વધે શાકમાં નાખી દેવાનું ગ્રેવીમાં. હા, ગ્રેવીમાં. ઓકે, હાલો મિત્રો ટમેટા ભરાઈ ગયા છે. તો મિત્રો હવે આપણે જે માળો કરી નાખ્યો છે ટમેટા બાફવાનો, એમાં આપણે ટમેટા બાફવા મૂકીશું. ચૂલો કમ્પ્લીટ કરીશું પહેલાં. સાગરભાઈ ને એલ્વિસભાઈ આજે પ્રોગ્રામમાં તો હવાથી વ્યક્તિ ભેગા થવાના ભાઈ. આપણું આખું ગ્રુપ હોય છે. રામ રામ એલ્વિસભાઈ, મજામાં? શું કહે છે શ્રાવણભાઈ? જાજા જે દર્શન દીધા તમે. એવું એમ ને? કાંઈ વાંધો નહીં ભાઈ. હવે ટમેટા બાફવા માટે કમ્પ્લીટ કાપડું રાખી દીધું છે. ચૂલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. નિમિષભાઈ પણ કેટલી વાર બફવા દેવું? 30 મિનિટમાં કમ્પ્લીટ બફાઈ જાય. શ્રાવણભાઈ તમારું શું કેવું? અનુભવી અને એક્સપિરિયન્સ વાળા માણસ નિમિષભાઈ. ઓકે, તને ડ્યુટી ડાયું થવાનું બહુ મજા આવતી લાગે કે? હવે આપણે એને બાફવા મૂક્યા છે ટમેટા, એને ઢાંકી દઈશું વ્યવસ્થિત, જેથી વ્યવસ્થિત બફાઈ જાય. એટલે ટાઈમ પ્રમાણે 30 મિનિટનું કહે છે નિમિષભાઈ. 30 મિનિટ પછી આપણે ટમેટા લઈ લેશું. કેવા બફાણા છે એ જોશું. બાકી પ્રોગ્રામમાં તો મજા જ આવવાની છે, કેમ કે આજે છે ટમેટા કોફતાનો પ્રોગ્રામ. બધા મિત્રો પોતપોતાનું કામ કરી રહ્યા છે. એલ્વિસભાઈને આપણે ચૂલો ઠરે નહીં એનું કામ હોઈપું. એલ્વિસભાઈ નહીં ઠરે ને? ઠરવો ન જોયો ભાઈ, નકર ભાઈ તાર લગ્નમાં અમે ડિસ્કો કરવા નહીં આવી. ઓકે, હાલો ચૂલો ચાલુ રાખો કન્ટિન્યુ. 30 મિનિટ લગી ચાલુ રાખવાનો. ખબર ને તને?
30 મિનિટ. હા, શું કહો સાવનભાઈ? પ્યોર ઝાડવેથી કાપેલો લીમડો છે લાઈવ. આપણે પ્યોર લીમડો નાખીશું શાકમાં, એવું કહેવા માંગો ને? ઓકે, પ્યોર જ છે, બધી ઓર્ગેનિક વસ્તુ છે. બધી ઓર્ગેનિક વસ્તુ વાપર. સિંગે જેવો સિમ્બોલ વગરની છે, ઘરે બનાવે. વાહ, ભારે જો ઝૂમ કરીને બતાવી દઉં જરાક. વાહ, એક નંબર. આમાં નાખવામાં આવે. સાગરભાઈના નિર્મળભાઈ શું કરી? વાહ, કટિંગ હાલે ભાઈ, ડુંગળીનું એક નંબર. લીલું લસણ ક્યાંય મળે નહીં ઓટાણે. ક્યાંય ન મળે ભાઈ, અત્યારે આવા ઉનાળામાં લીલું લસણ ક્યાં ગોતવા જવું? આ જો નૈમિષભાઈ ગોતતા એવા, બતાવો નૈમિષભાઈ લીલું લસણ. વાહ, કટિંગ ચાલુ છે. સાગરભાઈને હોટલનો મોટો એક્સપિરિયન્સ હોય એવું લાગે, તમે જુઓ. ખેતરની વાડીએથી લીલું લસણ આવ્યું છે. વાહ સાગરભાઈ વાહ, હોટલ ખોલ નાખવી સાગરભાઈ. હોટલમાં જતા હવે લઈને બતાવી. હોટલમાં જતા હવે એ તો તેલનું કર્યું એમ. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણા તેલના પ્લાન્ટના માલિક છે ભાઈ, મોટા ભાઈ આત્મન ઓઇલના. 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હે. નૈમિષભાઈ ટમેટા ચેક કરી રહ્યા છે, બફાઈ ગયા છે કે નહીં. વાહ, સુગંધ આવે હો નૈમિષભાઈ. સુગંધ આવે ને. બફાઈ ગયા કમ્પ્લીટ. વાહ, જોઈ શકો મિત્રો, ટમેટા એક નંબર બફાઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લેશું અને ઠરવા દેશું. ચેતનભાઈ આવી ગયા છે, સાથે મહેમાનને લઈને આવ્યા છે. શું કે ચેતનભાઈ, મજામાં ભાઈ? વાહ, વાહ ભાઈ વાહ. લઈ હું આ પાણી પાતું. બફાઈ ગયા નહીં એક નંબર. સાવનભાઈ ઝાડવાનું પાણી પાઈ છે ભાઈ. નિમિષભાઈ ટમેટા ચેક કરે. કમ્પ્લીટ ઉતાર લેવું હોય તમે? હવે તો પેલું ઉતાર લેવું ભાઈ, ટમેટાને ઠરવા દેવું ને હવે. વાહ વાહ, રેડી ભાઈ, કઈ ઘટે નહીં. ટમેટા ઠરવા દેવું હવે, અને આપણે માળો નાખી દેવું, કારણ કે એમાં બનાવવાનું શાક એમ જ બનાવવાનું હોય ને, ટમેટા કોફતાનું. સાગરભાઈ કરીએ કોથમીનું કટિંગ, આમ જો એક નંબર. સાગરભાઈ મોઢું બતાવજો જરા. હા, હોટલ કરી નાખીએ સાગરે, કરી નાખીએ. કટિંગ એક નંબર હો. પણ નૈમિષભાઈ શાકની બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. નૈમિષભાઈ જણાવશો શું શું છે? લીલી ડુંગળી, સૂકી ડુંગળી, ઓકે, લીલું લસણ, સૂકું લસણ, ઓકે, આદુ હળદર, ઓકે, ટમેટાની ગ્રેવી, ઓકે, મરચા, લીમડો, કોથમીર, વાહ, બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ. હવે મારવાનું. વઘાર માટે તેલ મૂકી દીધું છે. ઉમેરીશું વઘારનો કાચો મસાલો તેમજ ડુંગળી, સાથે મીઠો લીમડો અને હિંગ પણ ઉમેરીશું અને વ્યવસ્થિત મિક્સ કરી લેશું. ત્યારબાદ ઉમેરીશું લસણ, ત્યારબાદ ઉમેરીશું હળદર અને આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર હળદર પાવડર. હવે ઉમેરીશું મરચું પાવડર સ્વાદ અનુસાર, તમારા માટે. અમે તો હબાવથી તીખું ખાઈએ છીએ એટલે અમે ઉમેરીશું વધારે. ત્યારબાદ ઉમેરીશું ટમેટાની પ્યોરી, ત્યારબાદ ઉમેરીશું ધાણા જીરું પાવડર, ગ્રેવી એકદમ પાકી ગઈ છે. હવે ત્યારબાદ ઉમેરીશું ચવાણાનો ભૂકો, ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં નિર્મળભાઈને ચેતનભાઈ શેકી રહ્યા છે પાપડ, અને ગ્રેવી એકદમ પાકી ગઈ છે. હવે એમાં ઉમેરીશું આપણે બાફેલા ટમેટા. બાફેલા ટમેટા ઉમેરીને એકદમ મિક્સ કરીશું જેથી ટમેટા ગરમ થઈ જાય. અને હવે ઉમેરીશું
કોથમરી ઉમેરીને એકદમ મિક્સ કરીશું. આપણું ટમેટા કોફતાનું શાક થઈ ગયું છે તૈયાર. હવે આપણે બનાવીશું સલાડ. સલાડમાં છે ડુંગળી, ટમેટા, કેરી, ચણા દાળ, બધું મિક્સ કરીને એકદમ મિક્સ કરીશું. સ્વાદ અનુસાર મરચું પાવડર અને મીઠું પણ ઉમેરીશું. આપણું ટમેટા કોફતાનું શાક થઈ ગયું છે તૈયાર. હાલો બેસી જઈએ જમવા. બધા જમવા બેસી ગયા છે. હું પણ બેસી જ ગયો છું ભાઈ. હું થોડોક બાકી રહું કે બધા જમી લે તો હું જમું જ ને. આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. સાથે છે બાજરાના રોટલા, ભાખરી, બ્રેડ. તો ચાલો તમે પણ જમવા અને અમે જમી લઈએ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ટમેટા કોફતા વરસાવો. ત્યાં સુધી બધાને